વડોદરા શહેર ભાજપ પક્ષ માટે ખૂબ જ સુરક્ષિત છે. તેના પરિણામે માંજલપુર પેટા ચૂંટણીમાં હારેલા સતીશ પટેલને ટિકિટ આપી. વડોદરા શહેર ભાજપ પક્ષ માટે ખૂબ જ સુરક્ષિત છે. તેના પરિણામે પાલિકાની ચૂંટણીમાં પણ એકડા ગૂંથનાર ઉમેદવારોને ઊભા કર્યા. જ્યારે માંજલપુરની પેટા ચૂંટણીમાં પણ હારેલા સતીશ પટેલને ટિકિટ આપી. દેશમાં દરેક રાજ્ય અને શહેરોમાં જ્યાં ભાજપની સરકાર આવી છે ત્યાં ચૂંટણી જીતનાર ઉમેદવારોમાં ગણતરીના જ એવા ઉમેદવારો હશે જે પોતાની ઓળખ ધરાવતા હશે. જ્યારે માત્ર પ્રધાનમંત્રી મોદી અને ભાજપના નામે ચૂંટીને આવનારા ઉમેદવારોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. આવી જ પરિસ્થિતિઓ વડોદરા મહાનગરપાલિકામાં 30 વર્ષથી વધુ સમયથી ભાજપ પર શાસન કર્યું છે. જેમાં ઉમેદવારો કોણ છે તેમને ચૂંટાવતા પહેલાં પણ લોકો નથી ઓળખતા અને ચૂંટાયા બાદ તે લોકોને જનતાના કામો નથી કરતા અને મળતા નથી એટલે પણ લોકો નથી ઓળખતા. જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી સુધીની વાત હતી તો લોકોએ એમ તેમ કરીને ચલાવી લીધું. જ્યારે હવે માંજલપુર પેટા ચૂંટણીમાં 1 નંબર વોર્ડમાંથી મહાનગરપાલિકા ચૂંટણી હારેલા ઉમેદવાર સતીશ પટેલને ટિકિટ આપતા માંજલપુર વિસ્તારના રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ટિકિટ માંગી હતી તેમાં પણ અંદરો-અંદર ચર્ચા ચાલે છે કે સતીશ પટેલ કંઈ સેટિંગ કરીને ટિકિટ લાવ્યા છે. જનતાના કામો પહેલાંથી જ અટવાઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભૂતકાળમાં આવે છે કાઉન્સિલર રહી ચૂકેલા સતીશ પટેલ પહેલાં પણ જનતાને તેમની સમસ્યાઓ હલ કરવા મળતા ન હતા તો વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ કરવા ઊભા રહે છે એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.